મિત્રો, નવરાત્રિ એ માતા અંબા અને નવદુર્ગાનો ખૂબ જ પવિત્ર તહેવાર છે, જેમાં માતા શક્તિ સ્વરૂપનો મહિમા દર્શાવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન અનેક ભક્તો તેમના જીવનમાં માતાજીની ભક્તિ કરી અને તેમની કૃપાનો અનુભવ કરે છે. અને તેમાંથી ઘણીવાર અમુક ઘટનાઓ લોકોમાં માનીતી વાર્તાઓ બની જાય છે. મિત્રો, આપણે એવી જ એક સત્ય ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ, જે ગુજરાતના એક નાનકડા ગામની છે, જ્યાં માતાજીની કૃપાથી એક કુટુંબનું નસીબ બદલાઈ ગયું હતું. તો ચાલો મિત્રો, આ સત્ય ઘટનાને થોડીક વિસ્તારથી આપણે જાણીએ. મિત્રો, આ ઘટના 1990ના દાયકાની છે. એક ગામમાં વિપુલભાઈ મકરાણી નામનો યુવક રહેતો હતો. તે અને તેનો પરિવાર નાણાકીય મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો. વિપુલભાઈ પોતાના ખેતરમાં સૂર્યમુખી અને મગફળીની ખેતી કરતા હતા, પરંતુ 3 વર્ષથી તેમના ખેતરમાં પાક સારો નહોતો થઈ રહ્યો, જેના લીધે તેમની પરિસ્થિતિ ખરાબ થઈ રહી હતી અને ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ બની ગયો હતો. જેના લીધે વિપુલભાઈના માથે દેવું થઈ ગયું હતું અને વિપુલભાઈ તે દેવું ચૂકવી શકે તેવી સ્થિતિમાં પણ હતા નહીં અને તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મિત્રો, નવરાત્રિ નજીક આવી રહી હતી અને વિપુલભાઈની માતા એટલે કે વિપુલભાઈના મમ્મી, જે માતાજીની આસ્થાવાન ભક્ત હતા, તેઓ વિપુલને કહેતા કે માતા માત્ર શક્તિશાળી જ નથી, પરંતુ તેમના ભક્તો માટે તે પરમ દયાળુ પણ છે. મિત્રો, નવરાત્રિના સમય દરમિયાન વિપુલભાઈએ તેમની માતાની વાત માની અને તેમના પરિવાર સાથે તેમણે જસલા સત્તાવારમાં આવેલા મા અંબાના મંદિરે દર્શન કરવા જવાનું નક્કી કર્યું. મિત્રો, તે ગામમાં એવી માન્યતા હતી કે જે કોઈના ઉપર માતા અંબાની કૃપા થઈ જાય, તેનો આશીર્વાદ તેમના પર આજીવન રહે છે અને તેમના જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવી શકતી નથી. મિત્રો, ત્યારબાદ વિપુલભાઈને મનમાં પોતાના પરિવાર માટે અને તેમણે લીધેલા દેવાને ચૂકવવાની ચિંતા ખૂબ જ સતાવી રહી હતી, પરંતુ તેમને પોતાની માતાની વાત માનીને મા અંબા પર પોતાની શ્રદ્ધા જતાવી. મિત્રો, વિપુલભાઈએ મા અંબાના ચરણોમાં પોતાનું માથું ટેક્યું અને તેમને પ્રાર્થના કરી. ત્યારબાદ વિપુલભાઈની માતાએ તેમને કહ્યું કે માતાજી તારા મનનો બોજ ઉતારી લેશે, તું તેમના પર શ્રદ્ધા રાખ. અને ત્યારબાદ દર્શન કર્યા પછી તેઓ પોતાના ઘરે પાછા પરત ફરી આવ્યા. મિત્રો, સમય જતાં નવરાત્રિ પૂર્ણ થવા જઈ રહી હતી, ત્યારે તેના ગામમાં એક અસાધારણ ઘટના બની. વિપુલભાઈએ સાંભળ્યું કે તેમનું ખેતર, જ્યાં તેમનું કુટુંબ વર્ષોથી ખેતી કરી રહ્યું હતું, ત્યાં એક નવી જ પ્રકારની મગફળીનો પાક આવ્યો છે. આ મગફળી તેમના ખેતર માટે એકદમ નવી અને અનોખી હતી અને તેને બજારમાં તેની ખૂબ જ સારી કિંમત મળી અને આ મગફળીનું બજારમાં ખૂબ જ પ્રચલન થઈ ગયું. આ મગફળીનું વેચાણના લીધે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને વિપુલભાઈની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી અને તેમણે લીધેલું દેવું પણ ચૂકતે થઈ ગયું અને તેમને ખબર પડી ગઈ કે આ માતાજીની સીધી કૃપા તેમના પર થઈ છે. તેમણે કરેલી પ્રાર્થનાનું ફળ જ આ તેમને મળ્યું છે. ત્યારબાદ આ ઘટના પછી વિપુલભાઈના જીવનમાં નવા સૂરજનો ઉદય થઈ ગયો હતો. આ પ્રસંગ વિપુલભાઈ અને તેમના પરિવારમાં ફરી એકવાર ખુશીઓ લાવ્યો અને તેમના જીવનમાં પલટવાનું કારણ પણ બની ગયું.
તેઓ માતાજીના ભક્ત બની ગયા અને તેઓ દરેક નવરાત્રિમાં મોટી શ્રદ્ધા રાખી અને ભક્તિભાવથી માતાજીની પૂજા કરવા લાગ્યા. ઉપરાંત તેઓ નવરાત્રિ દરમિયાન સુકન્યાઓને ભોજન પણ કરાવતા અને દર વર્ષે તેઓ મા અંબાજીના દર્શન કરવા જલસા સત્તાવાર અવશ્ય જતા. મિત્રો, ત્યારબાદ આ ઘટના ગામમાં એક દંતકથા બની ગઈ, જ્યાં વિપુલભાઈ અને તેમના પરિવારની આ બધાને લોકો માતાજીની મહિમા સાથે જોડતા અને માતાજીના દયાવાન સ્વભાવના વિશાળ પુરાવા તરીકે જોઈ રહ્યા હતા. ત્યારબાદ ગામમાં બધા લોકો માતાજીના ભક્તિભાવથી પૂજન કરવા લાગ્યા. તો મિત્રો, આ સત્ય ઘટના દ્વારા એ જાણવા મળે છે કે જો તમે માતાજીના સત્ય ભક્તિભાવથી અને સાચા મનથી પૂજા કરો છો તો તેમનું ફળ તમને અવશ્ય મળે છે. નવરાત્રિના આ પવિત્ર તહેવાર દરમિયાન તમારે માતાજીની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ. ઉપરાંત મનમાંથી ખરાબ દ્વેષ જેમ કે ગુસ્સો, લાલચ, લોભ, મોહ વગેરેનો ત્યાગ કરીને સાચા મનથી મા અંબાની એટલે કે મા નવદુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવી જોઈએ. તો મિત્રો, જો આ સત્ય ઘટના તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, હવે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી બધા જય માતાજી અથવા જય મા દુર્ગા અવશ્ય લખજો. ત્યાં સુધી બધાનો આભાર.